નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજા મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ સહિતના અરજદારોની ભીડ વધી જતા આજે ધારાસભ્યએ અચાનક રિયાલિટી ચેક કરી હતી। ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરીમાં હાલમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, સોગંદનામા સહિતની વિવિધ પ્રકારની કામગીરીને લઈને અરજદારોની ભીડ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહી છે। ત્યારે આજે બપોરના 12:30 કલાકના અરસા દરમિયાન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે અચાનક રિયાલિટી ચેક કરી હતી અને જરૂર જણાય તો ટેબલ વધારવા પણ ફરજ પરના વિવિધ કર્મચારીઓને પણ સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। અરજદારોના કામ તાત્કાલિકના ધોરણે થાય અને અરજદારોને ધક્કા ખાવા ન પડે તે અંગે કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। આ સમયે સ્થાનિક અરજદારોએ પણ પોતાના વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી, જે બાબતે પણ ધારાસભ્યએ કર્મચારીઓને પ્રશ્નનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી। અરજદારોને પરેશાન થવું ન પડે તે અંગે ધારાસભ્યએ આજે મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા। સમ્રાટ સમાચાર, તળાજા। ઝડપ રાખીશ।